સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ગુડખરનો ત્રાસ ગણાદ અને તેની આસપાસના 6 ગામોમાં ભારે આતંક જોવા મળી રહ્યો છે। વણા, ડુમાળા, અંકેવાડિયા, ચંદ્રાસર ગામમાં નુકસાન થયું છે। ઉભા પાકને મોટું નુકસાન ગુડખરે પહોંચાડી રહ્યા છે। ચણા, જીરું, દેશી કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા 3 વર્ષથી ઉભો પાક બરબાદ ગુડખર કરી રહ્યા છે। અનેક ખેતરમાં શિયાળુ પાકનો પણ સોથ વાળી દીધો છે। આવો જ ત્રાસ રહેશે તો ખેતી છોડવા માટે ખેડૂતો મજબૂર બનશે। વન વિભાગ કોઈ કાર્યવાહી ન કરતું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। ધાંગધ્રાથી લઈને ગાંધીનગર સુધી અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રને અનેક રજૂઆત કરી, પરંતુ અત્યારે તેઓ માત્ર ને માત્ર આશ્વાસન આપી રહ્યા છે। હાલ અમે 10 વીઘાનું ચણાનું વાવેતર કરેલું હતું, બરાબર। એની ફરતું તાર, ફેન્સિંગ, ઝાટકો બધું લગાવેલું હતું, તોય ઘોડખર એ 10 વીઘાનો પાક સાફ કરી ગયા એક જ રાતમાં। હવે આ પૈસા અમે કોકની પાસેથી લીધેલા હતા, હવે એને દેવાય કઈ રીતે અને કોકની પાસેથી હવે લેવાય કઈ રીતે બીજો પાક ઉભો કરવા? બીજો પાક ઉભો કરવાની કોઈ પરિસ્થિતિ અમારી હાલ પૂરતી તો છે જ નહીં। અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયા નુકસાન પાકું ગણવાનું। અમારી માંગ કાંઈ જ નહીં, આ ઘોડખર અહીંથી લઈ જાવ, એની આરક્ષિત જગ્યામાં એને મૂકી દો, બસ અમારો આ જ માંગ। અમે ધાંગધ્રા આરએફઓને ડીઓપીને રજૂઆત કરી, સુરત લખતર આરએફઓને રજૂઆત કરી, સુરેન્દ્રનગર કલેક્ટરને કરી, ગાંધીનગર રજૂઆત કરી। આ ઘોડખર માટે એટલો ત્રાસ છે ને, 1000 થી 1200 વીઘા જમીન છે, એમાં હજુ આનું કોઈ અમારે નિરાકરણ આવ્યું નથી। મારે આ દેશી કપાસ છે, એમાં 10 વીઘાનો કપાસ બગાડ્યો, અહીંયા આવીને તગડું તો બાજુવાળાને નુકસાન થાય, બાજુવાળા તગડે તો બીજાને નુકસાન થાય, બરોબર। કોઈ હજુ આનું નિરાકરણ નથી આવ્યું। ફરતા 7 ગામો હોય, વણા, ગંજેરા, ડુમાણા, પેટડા, નાના અંકેવાડિયા, મોટવાણા, ફરતા 7 ગામને બધાને તકલીફ છે। 7 ગામમાં એટલી બધી નુકસાની છે અને અમારા ઘણાદમાં 300 ખચ્ચર તો તમે ગમે 24 કલાક અમારી સીમ જમીન 12,000 વીઘા જમીન છે, અહીંયા જોવા મળે ને મળે જ। અને અમારું અહીંયા પાટડીનું કચ્છ નાનું રણ, અહીંયા જે ઘોડખર માટે આરક્ષિત જગ્યા ફાળવવામાં આવી છે, 4000 વીઘા જેવી જમીન છે, અને અહીંયા રાખવાની જગ્યા છે, તો અહીંયાથી ઘોડખર અહીંયા આવી જાય છે અને અહીંયા જ રહ્યા છે વસવાટ, 24 કલાક અહીંયા વસવાટ, ખાય અમારું, પીવે અમારું બધું। અને નુકસાન અમારે ખેડૂતોને એટલું બધું છે કે કઈ ના પૂછો વાત। કોઈને વીઘો 2 વીઘા, કોઈને આખા ખેતર ઉપાડી લે। તો અમે જો ઉનાળાના સિઝન માંથી ચાલુ થયા છે, 4 વર્ષથી આની વાય લડત આપી રહ્યા છીએ। તો હવે રવિ પાક આવ્યો, રવિ પાકમાં ખેડૂતો ઉભો નહીં થઈ શકે, વાયા પાક ધિરાણ આવશે, માર્ચ એન્ડિંગ આવશે, તો ખેડૂત પાક ધિરાણ ક્યાંથી ભરશે?